હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું સોહિલ ડેરિયા, આપનો સ્પોકન ઇંગ્લિશ ટીચર. આજે રેમદ એજ્યુકેશન ગ્રુપમાં એક નવા ટોપિક સાથે હાજર થયા છીએ. તો શરૂ કરીએ હાવના 10 અલગ અલગ વાક્યો, જેથી તમે રૂટીન લાઈફમાં આ વાક્ય બોલીને તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકો છો. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. પહેલો યુઝ જે છે એ છે હાવ આર યુ. નોર્મલી માણસ વાત કરે છે ત્યારે હાવ આર યુ બોલતા હોય છે. તો હાવ આર યુ નો મતલબ થાય તમને કેમ છે. આનો આન્સર સિમ્પલી આપણે કહી શકીએ આઈ એમ ગુડ, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. પછી બીજું જે સેન્ટેન્સ છે એ છે હાવ યુ ડુઈંગ. કેવું ચાલે છે. કોઈ પણ સંદર્ભમાં, કોઈ પણ રેફરન્સમાં, કોઈ પણ બાબતમાં આ વાક્ય છે એ સામેવાળો વ્યક્તિ પૂછતો હોય તો આપણે એ બાબતમાં કહેવાનું. સપોઝ કે મને મારી લાઈફ વિશે કોઈ પૂછે છે હાવ યુ ડુઈંગ, કેવું ચાલે છે, એવરીથિંગ ઇઝ ગુડ. અથવા મારા વિશે પૂછે છે આઈ એમ ડુઈંગ ગુડ, આઈ એમ ડુઈંગ વેલ. ત્રીજું વાક્ય છે હાવ ઇઝ ઇટ. કેવું છે. તો કોઈ વ્યક્તિ જે તે વસ્તુ વાપરે છે, પછી સામેવાળો વેચવાવાળો અથવા કોઈ ત્રીજો વ્યક્તિ કહે છે કે કેવું છે. તો આના અલગ અલગ જવાબ હોઈ શકે. સપોઝ કે ભાઈ કોઈ વ્યક્તિએ મને કોઈ ખાવાનું ફૂડ સર્વ કર્યું છે અને મેં એનો ટેસ્ટ કર્યો અને પછી મને પૂછે છે કેવું છે, તો એના માટે ઇંગ્લિશમાં હાવ ઇઝ ઇટ. તો આના પણ ઘણા જવાબ હોઈ શકે. સપોઝ કે ઈ તીખું છે, ઇટ ઇઝ સ્પાઇસી, સ્વાદિષ્ટ છે, ઇટ ઇઝ ડિલિશિયસ. તો એવી રીતે અલગ અલગ આન્સર તમે આપી શકો. હાઉ મચ ઇઝ ઇટ. કિંમત શું છે, કોઈ વસ્તુની કિંમત શું છે એમ પૂછવું હોય, હાઉ મચ ઇઝ ઇટ. તો આનો આન્સર છે ઇટ ઇઝ, પછી એની કિંમત 200 રૂપીસ, 1000 રૂપીસ, 7 લાખ રૂપીસ. ઘણા બધા આન્સર હોઈ શકે. હાઉ ડઝ ઇટ લુક લાઈક. તે કેવું લાગે છે. કોઈ વસ્તુ જે છે એ કેવી લાગે છે એવું કેવું હોય, હાઉ ડઝ ઇટ લુક લાઈક. છઠ્ઠું વાક્ય છે એ છે હાઉ ફાર ઇઝ ઇટ. ઇટ અહીંયા કોઈ સ્થળ નો ઉલ્લેખ કરે છે. હાઉ ફાર, કેટલું દૂર. સપોઝ કે ભાઈ ભાવનગર થી અમદાવાદ કેટલું દૂર છે. હાઉ ફાર ઇઝ ઇટ, એટલે કે હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ ભાવનગર. તો હું કહી શકું કે ઇટ ઇઝ, એટલે કે અમદાવાદ અરાઉન્ડ 200 કિલોમીટર્સ ફાર ફ્રોમ ભાવનગર. ભાવનગર થી અમદાવાદ 200 કિલોમીટર આશરે દૂર છે. હાઉ ડુ યુ નો. તમને કેમ ખબર. સપોઝ કે કોઈ વાત તમે જનરલી પબ્લિકમાં કે કોઈને પર્સનલી કરી તો તમે કહી શકો સામેવાળાને તાજુબ થાય કે હાઉ ડુ યુ નો, તમને કેમ ખબર. તો આનો જવાબ કહી શકો આઈ ન્યુ ફ્રોમ વન ઓફ માય ફ્રેન્ડ. મને મારા એક મિત્ર પાસેથી ખબર પડી. પછીનું સેન્ટેન્સ જે છે એ છે હાઉ ડુ યુ ડુ ઇટ. તમે કઈ રીતે કરો છો. સપોઝ કે કોઈ વ્યક્તિએ 90% લાવ્યો છે તો બીજો વ્યક્તિ એને પૂછે છે કે કઈ રીતે તું 90% લાવ્યો છે. તો આના માટે બહુ લાંબો એવો આન્સર આપી શકે. એનું શેડ્યુલ કહી શકે, વર્ક શેડ્યુલ, એને વાંચવાની રીત પદ્ધતિ, એનું ટાઈમ ટેબલ છે એ જણાવીને એની મહેનત કરવાનો તરીકો કહેશે. નેક્સ્ટ સેન્ટેન્સ જે છે હાઉ લોંગ, કેટલા સમય સુધી. હાઉ લોંગ ડઝ ઇટ ટેક, કેટલો સમય લાગે. ભાવનગર થી અમદાવાદની બસનું જે એક્ઝામ્પલ હમણાં આપ્યું એમાં આપણે ફર્ધર એટલે કે આગળ વાત કરીએ કે ભાવનગર થી અમદાવાદ પહોંચતા કેટલો સમય લાગે. હાઉ લોંગ ડઝ ઇટ ટેક, કેટલો સમય લાગે ટુ રીચ અમદાવાદ ફ્રોમ ભાવનગર. ભાવનગર થી અમદાવાદ પહોંચતા કેટલો ટાઈમ લાગે. તો આનો જવાબ અહીંથી જ શરૂ કરશું. ઇટ ટેક્સ, એસ લગાડીને સાદા વર્તમાન કાળના નિયમ મુજબ. ઇટ ટેક્સ અરાઉન્ડ 4 hours બાય બસ. બસમાં આશરે 4 કલાક થાય. પછી અલગ અલગ તરીકાથી મુસાફરી કરો એમાં ટાઈમ ડ્યુરેશન જે છે એ અલગ અલગ હોઈ શકે. લાસ્ટ એન્ડ ફાઇનલ સેન્ટેન્સ જે હાઉ થી શરૂ થાય છે એ છે હાઉ ઓફન, કેટલી વખત. હાઉ ઓફન ડુ યુ પ્રે. યુ એટલે તમે, પ્રે એટલે ઇબાદત કરો છો, બંદગી કરો છો, ભક્તિ કરો છો, પ્રાર્થના કરો છો. તમે કેટલી વખત ઇબાદત કરો છો, કેટલી વખત પ્રાર્થના કરો છો. હાઉ ઓફન, કેટલી વખત. તો નોર્મલી મુસ્લિમ પૂછશે we pray for 5 times in a day. અમે દિવસમાં 5 વખત નમાઝ પઢીએ છીએ, ઇબાદત કરીએ છીએ, બંદગી કરીએ છીએ. તો આ રીતે આપણા હાઉ વાળા 10 સેન્ટેન્સીસ છે એ તમને સમજાઈ ગયા હશે એવી મને ઉમ્મીદ છે. તો ફરી વખત મળીએ એક અલગ સેન્ટેન્સ પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.